એવો વિસંગતિ ભર્યો પ્રશ્ન વિચારો કે જે આપણા મૃત્યુ વિશેના સંપૂર્ણ વ્યાખ્યાને પડકાર આપે છે. આજના સમયમાં ક્યાંક એક પ્રયોગશાળામાં માનવ શરીરનો એક સૂક્ષ્મ અંશ ભાગી રહ્યો છે. તે વધે છે, શ્વાસ લે છે અને પોષક તત્વો ગ્રહણ કરે છે. જો તમે આજના વિશ્વમાં હાજર આવા દરેક વિશિષ્ટ કોષોને એકત્ર કરો તો તેમનું વજન 20 મેટ્રિક ટનથી વધુ થશે. એક સાથે મળીને તેઓ 20મી સદીના સામ્રાજ્યો કરતાં વધુ સમય સુધી ટક્યા છે. છતાં જેમને આ કોષો સંબંધિત હતા એ સ્ત્રી 1951ના શરદ ઋતુમાં મૃત્યુ પામી હતી. વર્ષો સુધી આધુનિક જીવવિજ્ઞાન કુદરતના એક અડગ નિયમ હેઠળ કાર્યરત હતું. માનવ કોષો જે પ્રયોગશાળાની કાચની વાસણમાં એટલે કે ઇન વિટ્રો કૃત્રિમ પરિસ્થિતિઓમાં ઉછેરવામાં આવતા તે નાજુક હતા. આ કોષો વૃદ્ધ થતા, ક્ષય પામતા અને થોડા પેઢી પછી અનિવાર્ય રીતે મૃત્યુ પામતા. વિજ્ઞાન જીવવૈજ્ઞાનિક અવધિની એક ચક્રવ્યૂહમાં ફસાઈ ગયું હતું. પણ પછી એક નમૂનો આવ્યો જેને નિયમો તોડી નાખ્યા, એવો નમૂનો જેને જીવવૈજ્ઞાનિક અમરત્વ પ્રાપ્ત કર્યું. મેડિકલ સાયન્સ હંમેશા માટે ક્રાંતિગ્રસ્ત થઈ ગયું, પણ આ ચમત્કાર પાછળની સ્ત્રીને સંપૂર્ણપણે ભૂલી જવાઈ હતી. આ છે તેની કહાની. પ્રયોગશાળામાં કોડ નામ બન્યા પહેલા તે એક માતા, પત્ની અને વર્જિનિયાની ધરતીની દીકરી હતી. આ સ્ત્રીનું નામ હતું હેનરીએટા લેક્સ. 1920માં લોરેટા પ્લીઝન્ટ તરીકે જન્મેલી તેણીએ પોતાના દાદા સાથે લાકડાની ઝૂંપડીમાં ઉછેર મેળવી હતી. તેણીએ પોતાનું યુવાનપણ દક્ષિણના કઠિન તડકામાં તમાકુની ખેતીમાં વિતાવ્યું અને અંતે ઉત્તર બાલ્ટિમોર તરફ ગઈ, જ્યાં તે યુદ્ધ પછીના ઔદ્યોગિક વિકાસમાં પોતાનો હિસ્સો શોધવા ગઈ હતી. 1951ની શરૂઆતમાં હેનરીએટાને પોતાના ગર્ભાશયમાં ગંભીર ગાંઠ જેવી લાગણી થઈ. તે જ્હોન્સ હોપકિન્સ હોસ્પિટલ ગઈ, જે જીમ ક્રો સમયગાળામાં આફ્રિકન અમેરિકન દર્દીઓને સારવાર આપતું એકમાત્ર મોટું મેડિકલ સેન્ટર હતું. ત્યાં ડૉક્ટર હાવર્ડ જોન્સે એક મોટું, ઊંડા જાંબલી રંગનું દુષ્ટ ટ્યુમર શોધ્યું. હેનરીએટાને આક્રમક સર્વાઇકલ કેન્સર હોવાનું નિદાન થયું. તેણીની સારવારમાં તે સમયની કઠોર રીત અપનાવવામાં આવી, જેમાં રેડિયોએક્ટિવ રેડિયમની ટ્યુબો સીધા તેના ગર્ભાશયના મુખ પર બાંધવામાં આવી. જ્યારે હેનરીએટા બેહોશ હતી ત્યારે સારવાર આપતા ડૉક્ટરે તેના ગર્ભાશયમાંથી 2 નાના ટિશ્યુના નમૂનાઓ લીધા. મુખ્ય વાત એ હતી કે આ બધું હેનરીએટાની જાણ અને તેની સંમતિ વિના કરવામાં આવ્યું હતું. 1951માં આ સામાન્ય પ્રથા હતી. આ ટિશ્યુના નમૂનાઓ ડૉક્ટર જ્યોર્જ ગેની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા, જે માનવ કોષો ઉગાડવામાં જહેમત લેતા સંશોધક હતા. 2 દાયકાથી દરેક નમૂનો જે તે પોતાના કલ્ચર મીડિયામાં મૂકે મરી જતો હતો, એક પણ બૂઝતો નહોતો. તેની લેબ સહાયક મેરી કુબિસે કે હેનરીએટાના નમૂનાને તૈયાર કર્યું અને તેને હેલા એટલે કે હિલા તરીકે લેબલ કર્યું. પછી જે બન્યું તે વિજ્ઞાનની તમામ સમજણને પડકારતું હતું. માલિગ્નન્ટ હિલા કોષોએ કંઈક અદ્વિતીય કર્યું. એ કોષો માત્ર જીવતા જ રહ્યા નહીં, પણ દરેક 24 કલાકે તેમની સંખ્યા બમણી થતી ગઈ. એ કોષો અણથક ઉર્જા સાથે વધતા ગયા. આ કોષો અમર કેમ હતા? સામાન્ય કોષોમાં ટેલોમિયર કહેવાતા રક્ષણાત્મક ટોપા દરેક વખતે કોષ વિભાજન થાય ત્યારે ટૂંકા થતા જાય છે. પણ હેનરીએટાના કોષોએ ટેલોમેરેઝ નામના અત્યંત સક્રિય એન્ઝાઇમનો ઉપયોગ કરીને સતત તેમના ટોપા ફરીથી બનાવ્યા. એ કોષોએ મૃત્યુની ગણતરીને અવગણાવી દીધી. 4 ઓક્ટોબર 1951ના રોજ હેનરીએટા લેક્સે પોતાની બીમારી સામે હાર માની. પણ જ્યારે તેનો પરિવાર શોકમાં હતો ત્યારે તેના કોષો વિમાનમાં ચઢી રહ્યા હતા. હિલા તો હવે જ શરૂ થયું નહોતું. આ કોષો માનવજાતના અગ્રણી જૈવિક કાર્યકર બની અને દુનિયાભરના લેબોમાં વિતરણ થયા. 1952માં જોનાસ સોલ્કે પહેલી સફળ પોલિયો રસીની કસોટી અને સુધારણા માટે મોટા પાયે ઉત્પન્ન કરાયેલા હિલા કોષોનો ઉપયોગ કર્યો. હિલા કોષોને માનવ તંતુઓ પર શૂન્ય ગુરુત્વાકર્ષણ અને બ્રહ્માંડીય કિરણોના અસરના અભ્યાસ માટે પ્રથમ અંતરિક્ષ મિશનોમાં અવકાશમાં મોકલવામાં આવ્યા. એ કોષો ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન, જીન મેપિંગ, કીમોથેરાપી દવાઓ અને કોવિડ-19 સામેની રસી માટે આધારભૂત બન્યા. હિલા વૈશ્વિક બાયોમેડિકલ ઉદ્યોગનું અનેક અબજ ડોલરનું પાયાનું સ્તંભ બની ગયું. કંપનીઓએ તેમના જૈવિક તત્વો પર કોર્પોરેટ સામ્રાજ્યો ઊભા કર્યા, છતાં એ સ્ત્રીની ઓળખ છુપાવી દેવામાં આવી. 20 વર્ષથી વધુ સમય સુધી હેનેસ પરિવાર ગરીબીમાં જીવતો રહ્યો, પોતાની માતાના જીવતા તંતુઓ વિશે અજાણ રહ્યો. સત્યો 1970ના દાયકામાં અકસ્માતે બાલાયો. એના બાળકો માટે આ બધું વિજ્ઞાન કલ્પનાની ડરાવની વાર્તા જેવી લાગતી હતી. હેનરીએટા લેક્સની કહાણી એથિકલ જાગૃતિ લાવી, શરીર પરના અધિકાર અને જાતિ સમાનતા અંગેની ચર્ચાઓને પ્રેરણા આપી. એના કોષો ખરેખર અનન્ય હતા, સંપૂર્ણ રીતે જુદા, પોતે જ એક વર્ગ રચતા. કોઈએ પણ આવા કોષો પહેલાં ક્યારેય જોયા નહોતા. આજે વૈજ્ઞાનિક સમુદાય હેનરીએટા લેક્સને ખુલ્લેઆમ સન્માન આપે છે અને સ્વીકાર કરે છે કે આધુનિક માનવ આયુષ્ય તેના દાન પર આધારિત છે. એના જૈવિક તત્વોની શાશ્વત પ્રક્રિયાઓ દ્વારા તેણે માત્ર દુનિયાને બચાવી નથી, પણ એ આજે પણ તેમાં જીવંત છે.